7.2 આપણે પહોંચેલા અને આગળના ઉદાહરણ કમ્પ્લીટ કરેલા. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિભુજ ત્રિકોણ ABC માં ખૂણા B અને ખૂણા C ના વિભાજકો અનુક્રમે O બિંદુમાં છેદે છે. A અને O ને જોડો તથા સાબિત કરો. બે પરિણામ સાબિત કરવાના છે. ચાલો, આપણને કીધું છે એ પ્રમાણે પહેલા તો આકૃતિ દોરવાની છે. આ પ્રશ્નની અંદર આકૃતિ આપેલી નથી, બરાબર. AB બરાબર AC હોય એક સમદ્વિભુજ ત્રિકોણ લઈએ આપણે. ત્રિકોણ ABC લીધો જેની અંદર AB બરાબર AC આપેલું છે, એટલે આ બંને બાજુ સરખી છે. નેક્સ્ટ શું કીધું છે? ખૂણા B અને ખૂણા C ના વિભાજકો એકબીજાને O બિંદુમાં છેદે છે. આ ખૂણો B એટલે આખો ખૂણો. દાખલા તરીકે આખો ખૂણો 60 નો હોય તો 30 ના બે ખૂણા થાય એવી રીતના આ બંને સરખા થાય 30 ના, એ રીતે આ વિભાજક છે, બરાબર. અને O નામ આપી દઉં છું કેમ કે જે C નો વિભાજક છે એ પણ બિંદુ O આગળ મળે છે. બંને ક્યાં છેદે છે? એકબીજાને O બિંદુમાં છેદે છે. તો બંનેના છેદ બિંદુ આપણે O લઈશું. આગળ જો આ વિભાજકો C નો વિભાજક લઈ લઈએ પહેલા. દાખલા તરીકે C ખૂણો 70 નો હોય તો આ બંને 35 ના થાય અને આ બંને O બિંદુ આગળ મળે છે, બરાબર. ચાલો, હવે આકૃતિ પરથી આપણને એવું સાબિત કરવાનું કીધું છે A અને O ને જે જોડવાનું છે ને પછી આપણે નામ સાબિત કરવાનું છે. તો A O ને આપણે જોડી દઈએ તો આપણી આવી આકૃતિ તૈયાર થશે, બરાબર. ચાલો, નેક્સ્ટ પછી એવું કીધું છે કે OB બરાબર OC આવું સાબિત કરો. આ OB અને OC ને સરખું સાબિત કરવાનું છે. પછીનું પરિણામ છે ખૂણો A નો દ્વિભાજક એવો થાય એવું સાબિત કરવાનું છે. તો પહેલા આ પરિણામ વિશે આપણે વાત કરીએ. જો આ OB બરાબર OC આવું સાબિત કરવું હોય તો આ બંને બાજુ ધ્યાનથી જો તો એક જ ત્રિકોણની છે. જો અંદરનો ખાલી હું ત્રિકોણ દોરું તો આ પ્રમાણે ત્રિકોણ મળે તમને OBC. અને તમારે સાબિત એવું કરવાનું છે કે આ બંને બાજુ સરખી થાય. હવે એક જ ત્રિકોણની બે બાજુ સરખી આપણે કેને સાબિત કરી યાદ કરો તો આપણે પ્રમેય 7.2 હતો ને પ્રમેય 7.2 ની અંદર તમારે એક જ ત્રિકોણની બે બાજુ સરખી સાબિત કરી દીધી અને એની સામેના ખૂણા સરખા લાવવાના. તો એક જ ત્રિકોણના બે અંગો સરખા કરવા હોય તો તમારે ત્યારે શું કીધું? તમે ખૂણાનો દ્વિભાજક લીધો હતો. એટલે આ બે જુદા જુદા ત્રિકોણ બની ગયા. પછી આ ત્રિકોણની અંદર AB આવે છે, આ ત્રિકોણની અંદર AC આવે છે. આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી દેશો તો બંનેના અંગો એટલે આ AB અને AC સરખા થઈ જાય. પણ ખાલી એક જ ત્રિકોણ હોય તો એક ત્રિકોણ માટે આ બંને અંગો તમે સીધા સરખા સાબિત કરી શકો નહીં. તમારે શું કરવું પડે? તમારે એક ત્રિકોણના બે ભાગ કરવા પડે, બે જુદા જુદા ત્રિકોણ બને. આ બંને ત્રિકોણને એકરૂપ બતાવી દો એટલે આપણા જે અંગો છે એકરૂપ થઈ જાય. આટલું આપણે ત્યારે પ્રમેયની અંદર વાત કરેલી, પ્રમેય એ પ્રમાણે સાબિત કરેલું. પણ અત્યારે પરિસ્થિતિ જુદી છે. તમે એ પ્રમાણે તો વિચારી શકો, પણ આપણા દાખલામાં બે બાજુ સરખી સાબિત કરવાની છે તો આપણી પાસે આગળ કોઈ એવું પરિણામ છે કે જેમાં બે બાજુ સરખી આપણે લાવ્યા હોય અથવા લાવી શકતા હોય એવું? તો પ્રમેય 7.2 ની જે વાત કરી એનું પ્રતિપ્રમેય હતું પ્રમેય 7.3. પ્રમેય 7.3 માં એવું કીધું હતું કે બે સમાન ખૂણા હોય તો એની સામેની બાજુ કેવી થાય? સમાન થાય. તેની સામેની બાજુ કેવી હોય? સમાન. ક્યારે? બે સમાન ખૂણા હોય તો અત્યારે મારે આ ત્રિકોણની અંદર આ OB નું OC સરખું કરવું છે તો આપણે શું કરશું? આપણે આ બંને ખૂણાને સરખા લાવશું. જો આ બંને ખૂણા સરખા થઈ જાય તો આ ખૂણાની સામેની બાજુ છે OB, બરાબર. આ ખૂણાની સામેની બાજુ છે OC. તો આ OB ને OC ઓટોમેટિક સરખો થઈ જશે પ્રમેય 7.3 પરથી. એટલે આપણે આ ત્રિકોણના બે ભાગ કરવાની જરૂર પડશે નહીં. જો બે ભાગ કરો તો ઉલટાના તમને અંગો નહીં મળે આની અંદર. પ્રમેયની અંદર તો આપણે કરેલું જ, પણ પ્રમેયની અંદર ત્યારે આ વિધાન આપણી પાસે ત્યારે હજી હતું નહીં. આ વિધાન આપણે સાબિત કરતા હતા. એટલે સાબિત કરવા માટે તો એનો દ્વિભાજક કે ગમે તે રીતે આના બે ભાગ કરવા જ પડે. ખૂણાનો દ્વિભાજક લઈને અથવા રેખાખંડનો દ્વિભાજક લઈને કોઈ પણ રીતે આના બે ભાગ કરી દેવાના, પછી બંને ત્રિકોણને એકરૂપ કરવાના એટલે અંગો સરખા થઈ જાય, બરાબર. પણ અત્યારે આપણે આ પરિણામ સાબિત કરી દીધું છે તો સીધો નાનો ઉપયોગ આમાં કરવો છે તો આપણે આ બંને ખૂણાને એકરૂપ બતાવશું. બે ખૂણા એકરૂપ થઈ ગયા તો એની સામેની બાજુઓ કેવી થશે? સરખી થઈ જશે. ક્લિયર? ચાલો, તો ત્રિકોણ OBC માટે જે વસ્તુ આપણને રકમમાં આપેલી છે પક્ષની અંદર એ વસ્તુ પહેલા આપણે દર્શાવી દઈએ. અને ત્રિકોણ આપણે એકરૂપ નથી બતાવવાના એટલે આપણે કોઈ બે ત્રિકોણને હાઇલાઇટ કરશું નહીં, બરાબર. આપણે પ્રમેય 7.3 નો ઉપયોગ કરવો છે. ચાલો, શું આ રકમની અંદર આપેલું છે AB બરાબર AC એટલે આ બંને ભાગ સરખા છે, બરાબર. ખૂણા B નો દ્વિભાજક છે BO
જો દ્વિભાજક હોય એટલે આ બંને અંગો સરખા થાય, આ બંને ખૂણા સરખા થશે એટલે આ બંને ખૂણા સરખા દર્શાવી દીધા. એ જ રીતે ખૂણા C નો દ્વિભાજક છે CO, આ બંને ખૂણા પણ સરખા થશે તો આ બંને ખૂણા સરખા દર્શાવ્યા. આટલી વસ્તુ આપણી પાસે પક્ષ પરથી છે. હવે આપણે શું કરવાનું છે, જો આ બંને ખૂણા સરખા છે એટલે માની લો કે આખો ખૂણો 60 નો હોય તો આ બંને 30 30 ના એટલે આ 30 નો થયો નીચેનો ખૂણો, બરાબર. એ જ રીતે આ બંને સરખા છે, જો આખો 70 નો હોય તો બંને 35 35 ના અથવા 80 લઈ લઈએ તો 40 40 ના થાય. તો આ બંને તો જુદા જુદા જ છે, આ 30 નો છે આ 40 નો છે. આ બંને સરખા છે પણ આ બંને સરખા નથી. આપણે આ બંનેને સરખા કરવાના છે. બંને ડોટ વાળા ખૂણા થઈ જવા જોઈએ અથવા બંને ક્રોસ વાળા ખૂણા થઈ જવા જોઈએ. જો આ બંને ખૂણા સરખા થઈ જાય તો એની સામેની બાજુ સરખી મળી જશે આપણને. તો આ બંનેને સરખા કરવા છે તો આપણે આ પરિણામનો ઉપયોગ કરી શકીએ. ત્રિકોણ, મોટા ત્રિકોણ ABC માં બે બાજુ સરખી છે તો બંનેના સામેના ખૂણા કેવા સરખા થાય? AB ની સામેનો ખૂણો C અને AC ની સામેનો ખૂણો B આ બંને કેવા થશે? સરખા થશે. તો આપણે દર્શાવશું ત્યાંથી આકૃતિ આપણે જાતે દોરેલી છે કે આકૃતિ પરથી આપણે પેલા પક્ષમાં આપ્યું છે બધું દર્શાવ્યું. આકૃતિ પરથી બે બાજુ સરખી છે, AB બરાબર AC, ત્રિકોણ ABC માટે AB બરાબર AC. રેડી? બે બાજુ સરખી છે તો આપણી પાસે પ્રમેય 7.2 મુજબ બે સમાન બાજુ હોય તેની સામેના ખૂણા કેવા થાય? સરખા થાય. જો મોટા ત્રિકોણની અંદર બે બાજુ સરખી છે ને તો મોટા ત્રિકોણના જ ખૂણા જોવાના, વચ્ચે ભલે નાના બીજા ખૂણા બનતા હોય એ ધ્યાનમાં લેવાના નથી. મોટા ત્રિકોણ માટે AB ની સામેની બાજુ જુઓ, AB ની સામેની ખૂણો, AB ની સામેનો ખૂણો છે આખો ખૂણો C, AC ની સામેનો ખૂણો છે આખો ખૂણો B. તો માટે માપ ખૂણો B બરાબર માપ ખૂણો C આવું થાય. માપ ખૂણો C બરાબર માપ ખૂણો B આવું મળે આપણને પરિણામ. ક્યાંથી આપણે લખી ગયું? આ પ્રમેય 7.2 પરથી, એટલે કારણ લખી નાખશું. પ્રમેય 7.2 માં એવું કીધું છે કે સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય તો C બરાબર B થયું. હવે આપણને બીજું પરિણામ પક્ષમાં આપ્યું છે કે BO છે એ દ્વિભાજક છે માટે આ બંને ભાગ કેવા થશે? સરખા થશે. તો હવે આપણે દ્વિભાજક વાળા પરિણામનો ઉપયોગ કરીએ છીએ. ખૂણા B નો દ્વિભાજક રેખાખંડ BO છે. ત્રિકોણ ABC માં ખૂણા B નો દ્વિભાજક BO લેતા અથવા તો BO છે તો માટે ચાલો દ્વિભાજક હોય એટલે બંને નાના ખૂણા સરખા થશે. આ ખૂણાનું નામ છે ABO, આ ખૂણો બરાબર. નીચેના ખૂણાનું નામ છે OBC. તો માટે ખૂણો ABO, માપ ખૂણો આપણે દર્શાવીએ, માપ ખૂણો ABO બરાબર માપ ખૂણો OBC. ચાલો આ બંને ખૂણા સરખા છે પણ કોની જેટલા હોય? હમણાં આપણે એમ જ માપ લઈને ઉદાહરણ લીધેલું. આપણે માપ ધારી લીધું કે આખો ખૂણો દાખલા તરીકે 60 નો હોય તો આ બંને 30 30 ના થાય. તો આ 30 નો થાય એવું તમે કેમ નક્કી કર્યું? તમે આખાના અડધા કર્યા. આખો ખૂણો 60 હતો અને અડધા કર્યા, 60 ના અડધા એટલે 30. તો આખો ખૂણો અત્યારે આપણો એનું નામ શું છે? ABC. અથવા તો ખૂણો ખાલી ખૂણો B લખી શકો. તો આપણે આખા ખૂણાના અડધા લખશું એટલે બરાબર માપ ખૂણા ABC ના અડધા વના માપ ખૂણો ABC. હવે કામ કરીએ, આનું પણ આખું નામ લખી નાખીએ. ખૂણા C નું આખો ખૂણો C છે તો આખા ખૂણા C નું નામ શું આવે? ACB. આખા ખૂણા B નું નામ શું આવે? ABC. તો માટે માપ ખૂણો ABC બરાબર માપ ખૂણો ACB. રેડી? આ આપણને પરિણામ મળે એનો ઉપયોગ આપણે આમાં કરશું. ચાલો હવે આપણે જે આ ખૂણા માટે બંને માટે દર્શાવ્યું એવી રીતના આપણે ખૂણા C માટે દર્શાવીએ. ખૂણા C માટે ખૂણા ACB નો દ્વિભાજક કોણ છે? OC છે. તો આપણે લખશું ત્રિકોણ ABC માં ખૂણા C નો કોણ દ્વિભાજક કોણ છે? કોણ દ્વિભાજક CO છે. ચાલો તો માટે માપ ખૂણો ACO અને OCB બંને સરખા થશે. માપ ખૂણો ACO બરાબર માપ ખૂણો OCB. આ બંને કેટલા થશે? આખો ખૂણો જે છે એના અડધા. આખા ખૂણાનું નામ શું છે?
આખો ખૂણો C, ખૂણા C નું નામ ACB, ACB ના નામ. ચલો હવે આપણે આ બંનેને સરખા કરવા હતા ને એ સરખા થઈ ગયા. વિચારો આપણે ફરીથી આકૃતિ હમણાં જે પ્રમાણે સમજ્યા હતા એ પ્રમાણે એક મિનિટ સમજી લઈએ. ABC ત્રિકોણ, બરાબર, આ બંને ખૂણાને સરખા કરવા છે, આ બંને ખૂણા સરખા કરવા છે તો આપણી પાસે કેટલા પરિણામ છે? જો પહેલા તો એવું કીધું કે મોટા બંને ખૂણા સરખા છે એટલે ધારી લો કે આ ખૂણો 80 નો હોય તો આ ખૂણો પણ કેટલાનો થશે? 80 નો થશે. બીજું કે આ જે બીઓ છે એ દ્વિભાજક છે, દ્વિભાજક છે તો આ બંને નાના સરખા થાય 40 40 ના. હવે જો આ 80 નો હતો તો આ પણ 80 નો થાય તો આ પણ દ્વિભાજક છે તો આ બંને પણ 40 40 ના થાય. એટલે એનો અર્થ શું થયો? આ નાના ચારે ચાર ખૂણાઓ સરખા છે. ખૂણો ABO, ખૂણો OBC ઉપર નીચેના, એ જ રીતે આ બંને ખૂણો ACO અને OCB, નાના ચારે ખૂણા સરખા થાય અને મોટા બંને ખૂણા સરખા થાય. જો મોટા ખૂણા સરખા થાય એવું અહીંયા દર્શાવ્યું, નાના ખૂણા આ બંને સરખા છે એવું અહીંયા દર્શાવ્યું, આ બંને સરખા છે એવું આ પરિણામમાં દર્શાવ્યું. હવે આ ચારે ચાર સરખા થાય એવું આપણે પરિણામ 1 2 અને 3 ઉપરથી નક્કી કરી શકીએ. પરિણામ 1 2 અને 3 પરથી જુઓ, આ મોટા બંને ખૂણા સરખા છે તો મોટા બંને ખૂણા સરખા હોય તો એના પરથી આ બધા ખૂણા સરખા થાય એટલે આ ચારે નાના ખૂણા સરખા થશે અને આ મોટા બંને ખૂણા સરખા થશે. એટલે પરિણામ 1 2 અને 3 પરથી સીધું લખી શકીએ, અથવા તો પરિણામ 1 સીધું વાપરવું છે તો આ પ્રમાણે પણ ગણતરી દર્શાવી શકાય. પરિણામ 1 પરથી, જો પરિણામ 1 પરથી આ ફરીથી લખું છું, ABC બરાબર ACB, માપ ખૂણો ABC બરાબર માપ ખૂણો ACB, બરાબર. હવે ABC ના અડધા કરવા છે તો બંને બાજુ વનાફ વડે ગુણી દઈએ. વનાફ વડે ગુણતા માપ ખૂણો ABC, વનાફ માપ ખૂણો ABC બરાબર વનાફ માપ ખૂણો ACB આવું મળશે આપણને. હવે જો વનાફ ABC છે તો વનાફ ABC ની બરાબર તો આ બંને છે તો આ પણ લખી શકો તો આ પણ લખી શકો. એ જ રીતે ACB બરાબર તમે આ બેમાંથી કોઈ પણ પરિણામ લખી શકો. આપણે કયા ખૂણાનું કામ છે? આપણે નીચેના ખૂણાનું કામ છે. એ જ રીતે અહીંયા નીચેના ખૂણાનું, તો આ ખૂણાનું નામ છે OBC અને આ ખૂણાનું નામ છે OCB. તો વનાફ ABC ની જગ્યા પર OBC લખી શકીએ અને વનાફ ACB ની જગ્યા પર OCB લખી શકીએ. તો આપણે પરિણામ 2 નો ઉપયોગ કર્યો અને 3 નો ઉપયોગ કર્યો. વનાફ ABC ની જગ્યા પર માપ ખૂણો OBC અને વનાફ ACB ની જગ્યા પર માપ ખૂણો ACB, બરાબર. અને આનું કારણ આવશે પરિણામ 2 અને 3 બંને પરથી આપણે લીધું. પરિણામ 2 અને 3 પરથી, બરાબર. આની જગ્યા પર OBC લીધું પરિણામ 2 અને આની જગ્યા પર OCB લીધું પરિણામ 3. એટલે કારણમાં આવી ગયું પરિણામ 2 અને 3 પરથી. ચાલો, જે માંગેલા બંને ખૂણા જોતા હતા નીચેના એ બંને સરખા મળી ગયા. OBC અને OCB આ બંને ખૂણા સરખા છે. આ બંને ખૂણા એ ત્રિકોણ OBC ના છે. તો ત્રિકોણ OBC માટે આ બે ખૂણા સરખા તો એની સામેની બાજુ કેવી થાય? સરખી થાય. તો હવે આપણે એ પરિણામ દર્શાવી શકીએ. એટલે આપણું પહેલું જે માંગેલું પરિણામ છે સાબિત થાય છે. આ જે ખૂણા છે બંને ખૂણા કયા ત્રિકોણના છે? તો ત્રિકોણ OBC ના છે. હવે ત્રિકોણ OBC માટે, હવે ત્રિકોણ OBC માટે OBC બરાબર ACB છે. માપ ખૂણો OBC બરાબર માપ ખૂણો ACB આવું છે. તો OBC ની સામેની બાજુ, OBC એટલે આ ખૂણાની સામેની બાજુ કઈ છે? OC. તો ખૂણા OBC ની સામેની બાજુ લખશું આપણે OC બરાબર ACB. ACB ખૂણો, સોરી, વનાફ ACB ની જગ્યા પર આપણે OCB લખવાનું છે. અહીંયા OCB આવશે. ચાલો, OCB ની સામેનો ખૂણો, OCB ની સામે, સોરી, OCB ની સામેની બાજુ કઈ છે? OB. તો OC બરાબર OB. જે આપણું પહેલું પરિણામ હતું સાબિત થઈ ગયું. OC બરાબર OB, બરાબર. બહુ જ સિમ્પલ છે. ફરીથી એક વખત ઝડપથી જોઈ લઈએ. આ બંને મોટા ખૂણા સરખા થાય કારણ આ બે બાજુ સરખી છે. મોટી બે બાજુ સરખી એટલે એની સામેના મોટા ખૂણા સરખા, એવું એટલે આપણે અહીંયા દર્શાવી દીધું. ચાલો, પછી આનો દ્વિભાજક છે એટલે આ બે સરખા થાય, આમાં દર્શાવ્યું. આનો દ્વિભાજક છે એટલે આ બંને સરખા થાય, આ પરિણામમાં દર્શાવ્યું. હવે આપણે આ બંનેને પણ સરખાવી શકીએ. કેવી રીતે સરખાવી શકીએ? તો પરિણામ 1 ઉપરથી, ફરીથી પરિણામ 1 લખી નાખ્યું. પરિણામ 1 પરથી આપણે OBC બનાવવું છે તો વનાફ ABC હોવું જોઈએ. તો ABC ને જગ્યાએ વનાફ ABC કરી નાખ્યું. બંને બાજુ અડધા વડે ગુણી દીધું. કારણમાં લખવું હોય તો અહીંયા લખી નાખજો વનાફ વડે ગુણતા
વનાફ વડે બંને બાજુ ગુણતા બરાબર વનાફ વડે ગુણ્યું એટલે વનાફ એબીસી એવું એની જગ્યા પર બદલી ઓબીસી કરી નાખ્યું વનાફ એસી એવું એની જગ્યા પર બદલી ઓસીબી કરી નાખ્યું એ બંને ખૂણા આપણને જોતા હતા ઓબીસી નો સીબી સરખા આવી ગયા આ બે સરખા છે એટલે માટેની સામેની બાજુ કેવી થાય સરખી થાય આ એક દાખલો આમ સમજવો સહેલો છે પણ એક ખાલી યાદ કરવાથી આવવું જોઈએ કે આપણે એક જ ત્રિકોણની બે બાજુ સરખી કરવી છે બે જુદા જુદા ત્રિકોણ હોય તો એની તો બે બાજુ તમે સરખી કરી શકો બંને ત્રિકોણને એકરૂપ બતાવવાના એટલે સીધી સીધી પરથી એના અંગો સરખા થઈ જાય પણ આપણે અત્યારે એક જ ત્રિકોણને છે તો એક ત્રિકોણને આપણે બીજા કોઈની સાથે કમ્પેરીઝન જ નથી કરી શકવાના એક જ ત્રિકોણના અંગો સરખા બતાવવા છે તો આપણે કોઈ બીજા પરિણામનો જ ઉપયોગ કરવો પડે તો આપણે પ્રમેય 7.3 નો ઉપયોગ કર્યો કે બે ખૂણા સરખા કર્યા એટલે એની સામેની બાજુ કેવી થાય સરખી થાય કારણ લખી નાખશું પ્રમેય 7.3 બરાબર એટલે આ દાખલો એ રીતે મહત્વનો છે તરત યાદ આવવું જોઈએ કે આકૃતિ પેલા દોરતા આવડી જોઈએ શરત પરથી આકૃતિ દોરાય છે પછી તરત ખ્યાલ આવવો જોઈએ કે આપણે એકરૂપતા નથી કરવાની આમાં કોઈ બીજી રીતે આપણે સાબિત કરવાની છે જો આમાં ત્રિકોણની એકરૂપતા સંગતતા કઈ લીધું નથી આપણે માત્ર 7.3 પ્રમેયનો ઉપયોગ કર્યો ચાલો હવે જે બીજું પરિણામ સાબિત કરવાનું છે ને એમાં જરૂર પડશે બીજા પરિણામમાં એવું કીધું છે કે એવો એક ખૂણા એનો દ્વિભાજક છે એવો ખૂણા એનો દ્વિભાજક હવે ખૂણા એનો દ્વિભાજક સરખો ખૂણા એનો દ્વિભાજક લાવવો છે તો એનો મતલબ કે આ બંને ખૂણાને સરખા કરવા પડે આ ખૂણાનું નામ શું OAB આ ખૂણાનું નામ શું OAC એટલે OAB ને OAC આ બંને ખૂણા જો સરખા કરી દઈએ આપણે તો આપણે એવું કહી શકીએ કે એવો જે છે એ ખૂણા એનો દ્વિભાજક છે બરાબર તો હવે આ બંને ખૂણા સરખા કરવા છે જો ધ્યાનથી આ બંને ખૂણા છે ને જુદા જુદા ત્રિકોણના છે તો બંને જુદા જુદા ત્રિકોણ જે છે AOB અને AOC આ બંને ત્રિકોણને પહેલા એકરૂપ કરશું આ બંને ત્રિકોણ જો એકરૂપ થઈ જાય તો આ બંને ખૂણા ઓટોમેટિક સરખા થઈ જશે સીધી સીધી શરત પરથી તો હવે આપણે એકરૂપતાની અંદર જરૂર પડશે કયા બે ત્રિકોણ લેવાના છે AOB અને AOC તો હવે આપણે એને હાઇલાઇટ કરી શકીએ આ જે વસ્તુ છે સાબિત કરવાની છે કે આકૃતિમાં આપણે દર્શાવશું નહીં લાવવાનું છે એવું આપણે ચાલો પહેલો ત્રિકોણ AOB એની સાથે બીજો ત્રિકોણ કયો લેવાનો છે AOC ધ્યાનથી જો આ બાજુ જો રિપીટ થાય બંને ત્રિકોણમાં એટલે સામાન્ય બાજુ મળી આપણને AO તો સામાન્ય બાજુનો પણ આપણે ઉપયોગ કરી શકીએ ચાલો હવે બંને નામો લઈએ સરખાવીએ આ ત્રિકોણની અંદર બે લીટીવાળી બાજુ AC છે સેમ એવું અહીંયા પણ છે આ ત્રિકોણ માટે AC ની સાથે સરખી કઈ બાજુ છે AB તો AC AB એક અંક તો આપણને મળી ગયું બીજું જુઓ ધ્યાનથી આ બંને ખૂણા છે તમને એવું લાગે સરખા છે પણ ખરેખર આપણે શરૂઆતથી જુદા દર્શાવ્યા છે આ ડોટ વાળો ખૂણો છે આ ક્રોસ વાળો ખૂણો છે પણ હવે આપણે આ બંનેને સરખાવી શકીએ કેવી રીતે આ પરિણામ 1 2 અને 3 પરથી છે આ બંને મોટા ખૂણા સરખા હતા એટલે નાના ચારે ચાર ખૂણા સરખા થાય એવું પરિણામ 1 2 3 માં કીધું છે જો એટલે આપણે ABO બરાબર ACO આવું આપણે લખી શકીએ ABO અને ACO આ પણ સરખા થાય શું કામ આ બંને સરખા છે ABC અને ACB સરખા છે તો વનાફ ABC વનાફ ACB પણ સરખા થાય આ બંને આખા પરિણામ સરખા છે તો એના બરાબર આ ABO અને ACO સરખા થાય જે આપણે ગણતરી અહીંયા કરી છે ને એ ફરીથી ગણતરી પ્રમાણે આપણે આ બંને પણ સરખાવી શકીએ જેમ આ બંનેને આપણે સરખાવ્યા એ જ રીતે ABO બરાબર ACO ને પણ આપણે સરખાવી શકીએ તો આપણે હવે ફરીથી ગણતરી નહીં બતાવી આપણે સીધું લખી નાખશું પરિણામ 1 2 અને 3 પરથી ABO બરાબર ACO થાય તો એક અંક આપણને આ મળી ગયું ABO બરાબર ACO રેડી તો એક બાજુ એક ખૂણો આ બે વસ્તુ મળી આને સામાન્ય બાજુ તમે વિચારો અથવા તો આ પરિણામનો પણ ઉપયોગ કરી શકો છો OC બરાબર OB એવું આપણે લાવી દીધું તો આ ત્રિકોણ માટે OB ચાલો હવે આપણે દર્શાવીએ છીએ પછી પાછળથી સાફ કરી નાખશું OB અને OC પણ સરખા મળી ગયા આપણને આને નંબર આપી દઈશું પરિણામ 4 પરથી તો ત્રણ અંગો આપણને મળી ગયા બાજુ અંતર્ગત ખૂણો અને બાજુ એટલે બાખુબા શરત પ્રમાણે બંને ત્રિકોણ કેવા થઈ જશે એકરૂપ થઈ જશે આ સિવાય જો તમે વિચારો તો આ OA જે છે ને એ સામાન્ય બાજુ છે
તો સામાન્ય બાજુ એવો રાખીએ આપણે તો બાજુ 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 એટલે બાબા શરત પ્રમાણે પણ ત્રિકોણ એકરૂપ છે. આપણે એ પ્રમાણે પણ લાવી શકીએ. બાબા પણ આપણી ત્રણમાંની જ એક શરત છે. જો એવો જે છે આ ત્રિકોણમાં અને આ ત્રિકોણ બંને ત્રિકોણમાં આવે છે તો આપણે અત્યારે કામ કરીએ અને બાબા શરત પ્રમાણે એકરૂપતા બતાવીએ તો આ ખૂણાને સરખા બતાવવાની જરૂર નથી. તો પરિણામ 1 2 અને 3 પરથી જે લખાણ હતું એ આપણું નીકળી જાય. તો આપણે હવે બીજા પોઈન્ટ માટે કયા બે ત્રિકોણ લઈએ છીએ આકૃતિ પરથી? ચાલો આકૃતિ પરથી ત્રિકોણ AOB અને AOC માટે ત્રિકોણ AOB અને ત્રિકોણ AOC માટે ચાલો બંને ત્રિકોણ માટે હવે જે અંગોની આપણે વાત કરી એ પ્રમાણે આ ત્રિકોણની AB બાજુ અને આ ત્રિકોણની AC બાજુ સરખી છે. રેખાખંડ AB એકરૂપ રેખાખંડ AC. આ ક્યાંથી આપણે સરખા લીધા? આ રકમમાં જ આપેલું છે આપણને પક્ષમાં, એટલે આનું કારણ લખીને પક્ષ. બરાબર. ચાલો હવે નેક્સ્ટ બીજું અંગ જે આપણે લેવાનું છે OA લઈ લઈએ. OA બાજુ છે આ ત્રિકોણમાં અને આ ત્રિકોણ બંને ત્રિકોણમાં આવે છે એટલે OA રેખાખંડ OA એકરૂપ રેખાખંડ OA અને આનું કારણ શું આવશે? સામાન્ય બાજુ છે બંને ત્રિકોણની એટલે કારણમાં એવું સામાન્ય બાજુ. ચાલો હવે જે ત્રીજું અંગ બાકી ગયું છે એ ત્રીજું અંગ પણ આપણે બાજુ લઈએ છીએ. આ ત્રિકોણની OB બાજુ અને આ ત્રિકોણની OC બાજુ. OB અને OC સરખું છે એવું ક્યાં કીધું છે? એવું આપણને કીધું પરિણામ નંબર 4 નામ આપશું આને. પરિણામ 4 માં આપણે સાબિત કરી દીધું. આ ત્રિકોણની OB બાજુ ત્રિકોણ AOB માં પહેલા OB આવે એટલે પહેલા OB લખું છું બરાબર OC. તો OB એકરૂપ OC આવું થશે. કારણ શું આવશે એનું? પરિણામ નંબર 4. તો જો તો ત્રણેય બાજુ એકરૂપ થાય તો બાબા શરત પ્રમાણે સંગતતા કેવી થશે? એકરૂપતા થશે. ચલો બાબા શરત છે આપણે સ્વાધ્યાય 7.3 માં લેવાની છે પણ અત્યારે 7.2 નો પહેલા પ્રશ્નમાં પણ આપણે વાપરી શકીએ છીએ. આ સિવાય પણ તમને ઓપ્શન્સ બતાવ્યો કે આ બંને ખૂણાને સરખા આપણે કરી શકીએ છીએ. તો બાજુ ખૂણો બાજુ બાકુબા શરત પરથી એકરૂપતા થાય. બાકુબા તો આપણે ભણી ગયા, ત્રણ શરતમાંની એક છે. તો બાકુબા પ્રમાણે પણ તમે કરી શકો. તો વચ્ચેનો એક અંક આ અંક જે છે એ બદલાઈ જશે. અને બાકુબા પ્રમાણે ન કરવું હોય તો બાબાબા પ્રમાણે પણ તમે એકરૂપતા કરી શકો છો. તો આપણે બાબાબા શરત પ્રમાણે અત્યારે સંગતતા એકરૂપતા લીધી માટે સંગતતા ચાલ આ ત્રિકોણની સંગતતા બેઠી ગમે તે લખી નાખો. AOB લખી નાખું છું. AOB એની સાથે શું આવશે ચેક કરો તો AOB ની સાથે સંગતતા AOC આવશે. AOC એકરૂપતા છે અને એનું કારણ આવશે બાબાબા શરત મુજબ. તો બંને ત્રિકોણ એકરૂપ થઈ જશે માટે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ AOC. ચાલો બંને ત્રિકોણ એકરૂપ નથી કરવાના. આપણે શું કરવાનું છે? આપણે આ બંને ખૂણા સરખા કરવાના છે. તો જે બે ત્રિકોણ એકરૂપ થયા એ બંને ત્રિકોણના જ અંગો છે. ચાલો આ ખૂણાનું નામ શું? OAC OAB અને આ બાજુના ખૂણાનું નામ OAC. પણ ધ્યાનથી જુઓ તો આ ત્રિકોણના સંદર્ભમાં આનું નામ ટૂંકમાં લખવું તો OAB ની જગ્યા પર ખૂણો A લખાય અને OAC ની જગ્યા પર ખૂણો A લખાય. તો બંનેની સંગતતામાં A ની સાથે એ આવે છે. આવી ગયું. જો ખૂણા A ની સાથે આનો પણ ખૂણો A જ આવે છે. આ ખૂણો કયો છે? OAB છે અને આ ખૂણો A કયો છે? OAC છે. એટલે આ A ભલે લખેલું છે સંગતતામાં પણ એ બંને ત્રિકોણના સંદર્ભમાં ખૂણો A બદલાઈ જાય છે. તો માટે ખૂણો OAB બરાબર માપ ખૂણો OAC થાય અને આનું કારણ આવશે સીધી શરત પરથી થાય. જે બે ત્રિકોણ એકરૂપ થયા એ ત્રિકોણના અંગો છે OAB અને OAC. એ બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. ચાલો આ બંને ખૂણા સરખા હોય તો આપણે લખાણ સ્વરૂપે લખવું હોય લીટી સ્વરૂપે તો આપણે એવું લખી શકીએ કે માટે એવો એક ખૂણા એનો વિભાજક છે. તો માટે રેખાખંડ એવો એ ખૂણા એનો કોણ વિભાજક છે.
ક્લિયર? ચાલો તો આ બીજું પરિણામ પણ આપણું સાબિત થઈ ગયું. બીજા પરિણામ માટે આપણે બાબા શરત વાપરી પણ છે બહુ સહેલી, અને જો ન વાપરવું હોય તો માકુબા પ્રમાણે પણ તમે એકરૂપતા લાવી શકો છો. ચાલો ત્યાર પછી પ્રશ્ન 2 સ્વાધ્યાયનો. ચાલો ત્યાર પછી પ્રશ્ન 2 સ્વાધ્યાય 7.2 નો ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ દ્વિભાજક છે. ત્રિકોણ ABC આપેલ છે. જો આની પણ આકૃતિ ન આપે ને તો બહુ જ સહેલી છે દોરવી. આગળના પ્રશ્ન કરતાની આકૃતિ સહેલી છે. તો આપણને આકૃતિ નથી આપી એમ માની લો તો ત્રિકોણ ABC એની અંદર AD એ BC નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક તમને આગળ પણ બે વખત કહી દીધું છે. લંબ દ્વિભાજક એટલે સામેની બાજુ પર 90 નો ખૂણો બનાવે એટલે લંબ, અને દ્વિભાજક એટલે એના બે સરખા ભાગ કરે. આ બંને વસ્તુ લંબ દ્વિભાજક કીધું છે એટલે સામેની બાજુ પર 90 નો ખૂણો બનાવશે અને એના બે સરખા ભાગ કરશે. બરાબર? કોણ? AD કઈ બાજુ ઉપર? BC ઉપર. તો AD એ BC ઉપર લંબ છે એટલે આ 90 નો ખૂણો બન્યો, અને દ્વિભાજક છે એટલે આ બંને ભાગ સરખા થયા. બરાબર? જો BD બરાબર CD એટલે ટૂંકમાં AD જે છે એમાં D જે છે ને એ રેખાખંડ BC નું મધ્ય બિંદુ બને. આખો રેખાખંડ 10 સેમી નો બને 5 ના થાય એટલે દ્વિભાજક થઈ ગયો, અને સાથે અહીંયા 90 નો ખૂણો બનાવશે. એવી રીતના બંને એકબીજાને છેદતા હશે. બરાબર? તો આટલી વસ્તુ રકમમાં આપી છે, એના પરથી આકૃતિ આવી તૈયાર થઈ. સાબિત એવું કરવાનું છે કે ત્રિકોણ ABC જે છે એ AB બરાબર AC હોય તેવો સમદ્વિભુજ ત્રિકોણ છે. એટલે ત્રિકોણની આ બે બાજુ સરખી કરવાની છે. બહુ જ સિમ્પલ છે. AB ને AC બાજુ સરખી કરવી છે તો AB આવતો હોય એવો ત્રિકોણ એટલે AOD ABD, AC આવતો એવો ત્રિકોણ એટલે ABC. આ બંને ત્રિકોણને જો હું સરખા કરી દઉં તો આ AB ને AC CPCD પરથી સરખા થઈ જશે. ચાલો આ બંને ત્રિકોણને સરખા કરવા માટે બે અંકો તમને સામાન્ય અહીંયા દેખાય છે, સોરી બે એકરૂપ અંકો અહીંયા દેખાય છે સામે, કે BD આનું CD સરખું છે, આના બે ખૂણા કાટખૂણા છે, અને આ એક સામાન્ય બાજુ. તો આ બંને ત્રિકોણ કેવા થઈ જશે? એકરૂપ થઈ જશે. બરાબર? અને શરત કઈ બનશે? બાજુ ખૂણો બાજુ બાકુબા. એ આપણી 5 માંની જે એક શરત છે. તો આકૃતિ પરથી ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC માટે AD એ રેખાખંડ BC નો લંબ દ્વિભાજક છે. આકૃતિ પરથી રેખાખંડ AD એ રેખાખંડ BC પરનો લંબ દ્વિભાજક છે. તો માટે તેના દ્વારા જે બે ત્રિકોણ રચાય છે, કયા બે ત્રિકોણ રચાય છે? ABD અને ADC. તો માટે તેના દ્વારા રચાતા ત્રિકોણ ABD અને ACD માટે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે શું કરશું? આપણે અંગો સરખા લેશું. ABD નું અંગ કયું એક છે? બાકુબા શરત બને છે એટલે આ ક્રમમાં ચાલો અથવા તો આ ક્રમમાં ચાલો, કોઈ પણ રીતે ચાલી શકે. આપણે AD થી શરૂઆત કરીએ. AD એકરૂપ AD, કારણ સામાન્ય બાજુ. ત્રિકોણ ABD ની બાજુ AD અને આની પણ કઈ બાજુ છે? AD. તો રેખાખંડ AD એકરૂપ રેખાખંડ AD, અને કારણ આવી ગયું બંનેની સામાન્ય બાજુ છે. ચાલો ત્યાર પછી બાજુ પછી ખૂણો. ચાલો ABD નો ખૂણો કયો છે? ADB ખૂણો. અને આનો કયો ખૂણો છે? ADC ખૂણો. તો ખૂણો ADB એકરૂપ આનો ખૂણો આવશે ADC. આ બંને ખૂણા શું કામ સરખા થયા? તો કે બંને લંબ દ્વારા રચાતા કાટખૂણા છે. લંબ હોય એટલે બંને કાટખૂણા થાય, અને બધા જ કાટખૂણા એકબીજાને કેવા થાય? સમાન થાય. યુક્લિડની પૂર્વધારણા છે. તો બે ખૂણા સરખા મળી ગયા આપણને, અને છેલ્લે આ ત્રિકોણનું અંગ છે BD અને આ ત્રિકોણનું અંગ છે CD. તો BD એકરૂપ CD, રેખાખંડ BD એકરૂપ રેખાખંડ CD. આ બંને શું કામ સરખા થયા? તો લંબ દ્વિભાજક છે એટલે રેખાખંડના બે સરખા ભાગ થાય એટલે પક્ષ લખી નાખીએ. લંબ દ્વિભાજક લખો તો પણ ચાલશે. તો કઈ શરત બને છે? બાકુબા શરત બને છે, અને એના પરથી માટે સંગતતા. ચાલો સંગતતા ક્રમ લખશો આપણે. પહેલા આનો ક્રમ લખી નાખીએ છીએ ADB. તો સંગતતા ADB ની સાથે શું આવે છે? ચેક કરજો. ADB એટલે એક લીટી વાળી બાજુ, કાટખૂણો બે લીટી વાળી બાજુ. તો ADB ની સામે આનું કયું આવશે? એક લીટી કાટખૂણો બે લીટી એટલે ADC આવે છે. તો ADB ની સાથે ADC
એકરૂપતા છે અને કારણ હમણાં વાત કરી એ પ્રમાણે પાકુબા શરત પરથી ચાલો માટે ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે માટે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ABC આપણને ત્રિકોણ એકરૂપ કરવાનું કોઈ રકમની અંદર કીધેલું જ નહીં તો આપણે ત્રિકોણ શું કામ સરખા કર્યા તો ABD નું એક અંગ AB છે અને ACD નું એક અંગ AC છે આ બંને અંગો સરખા જોતા હતા એટલા માટે પેલા એ બંને આવતા હોય એવા ત્રિકોણ સરખા કરી નાખ્યા હવે એના પરથી ત્રિકોણ સરખા થઈ ગયા એટલે એના અંગો ઓટોમેટિક સરખા થઈ જશે સીધી શરત પરથી ચેક કરશું પહેલા પછી લખશું કે AB ની સાથે AC આવે છે સંગતતામાં જો AB ની સાથે AC આવી ગયો એટલે AB બરાબર AC આપણે આવું લખી શકીએ હવે AB બરાબર રેખાખંડ લખો તો એકરૂપ વચ્ચે ચિહ્ન કરજો અને માપ લખો તો બરાબર તો AB બરાબર AC થાય શું કામ થાય તો જે ત્રિકોણ સરખા થયા આ બંને એના અંગો છે એટલે સીધી શરત લખીને કોઈ કારણમાં આ બંને ત્રિકોણ એકરૂપ માટે એના અંગો એકરૂપ થયા AB બરાબર AC હોય તો ત્રિકોણની બે બાજુ તો સરખી થાય ત્રિકોણ ABC ની બે બાજુ સરખી છે તો એ ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાય સમદ્વિભુજ ત્રિકોણ કહેવાય નામ શું છે ABC તો માટે ત્રિકોણ ABC એ સમદ્વિભુજ ત્રિકોણ છે અથવા સમદ્વિભુજ ત્રિકોણ થાય ક્લિયર ચાલો તો બહુ જ સહેલો પ્રશ્ન હતો ને પ્રમેયની સમકક્ષ છે એટલે જેમ પ્રમેય પૂછાઈ શકે ને એવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે સહેલાનો સહેલો પ્રશ્ન અને એની જેવા જ સાબિતીના પરિણામો છે એટલે એની સાથે પૂછાઈ શકે 3 માર્ક્સની અંદર અથવા 2 માર્ક્સની અંદર ચાલો તો હવે પછીના જે પ્રશ્ન છે ત્રીજો ચોથો એ બંને સાથે લેવા પડે એવા છે બંનેમાં એક સરખા પરિણામો સરખા સાબિત કરવાના છે કમ્પેરીઝન કરવાની છે બંનેમાં એટલે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું એક વખત પાઠ્યપુસ્તકમાં લખીને વ્યવસ્થિત તૈયાર કરજો ઓકે થેન્ક યુ